તો કેમ છો સુરતીઓ? મજામાં ને? તમને દેખાતું હશે કે મારી પાછળ સ્પીકર છે. ક્યાં છું હું અત્યારે, કઈ જગ્યાએ છું? તો તમને ખબર છે કે આજે 22 તારીખ છે અને રવિવાર છે. સુરતનો ફરીથી ફ્લાવર શો શરૂ થઈ ગયો છે. હા, કોરોના ટાઈમ પછી ફ્લાવર શો બંધ થઈ ગયો હતો, પણ નહીં, આજે રવિવાર છે, ફ્લાવર શો શરૂ થઈ ગયો છે અને હું તો તમને કહું, બધા આવજો. જો હજી તમારી પાસે ટાઈમ હોય ને તો આવતા રહેજો. ટિકિટ ફ્રી છે આજે. હા, રવિવારે ટિકિટ ફ્રી છે. પછી આગલા દિવસોમાં ખબર નહીં, આઈ થિંક હોઈ શકે કે 50 રૂપિયા ટિકિટ હોઈ શકે, પણ મારા જ્યાં લગીન મને ખબર છે ને ત્યાં લગીન 50 રૂપિયા ટિકિટ છે અને રવિવારે અત્યારે ફ્રી છે. તો હું આવી ગયો છું તમને બધાને ફ્લાવર શો દેખાડવા. તો ચાલો આપણે તમને બધાને ફ્લાવર શો દેખાડું, અને પ્લસ કે મારી યુટ્યુબ ચેનલ ક્રેઝી છોકરોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો તમે મને સપોર્ટ દેતા રહ્યો, મારા વિડીયો આવતા રહેશે. લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. ચાલો હવે આપણે જઈએ ટૂર કરવા, કે ચાલો તમને બતાવો કે કયા કયા વસ્તુ છે. જો સિમ્પલ કહી દઉં, 3 ફેર એક સાથે છે: પુસ્તક મેળો, ફ્લાવર શો અને ક્રાફ્ટ મેળો. આ 3 એક સાથે છે, એટલે આપણો વિડીયો થોડોક લાંબો બનશે. તો વિડીયોને કટ નહીં કરતા, છેલ્લે લગીને જોજો, ખૂબ મજા આવશે. અને હા, ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર જો તમે હોવ તો ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર ફોલો કરી લેજો. એની પહેલાં અપડેટ હું ત્યાં આપી દઈશ, ત્યાં રીલ્સ આવશે, તમે ત્યાં એક જોઈ લેજો સરસ મજાનું. અને જો લોંગ વિડીયો મારી સાથે સફર કરવો હોય તો ચાલો આપણે જઈએ પુસ્તક મેળાને ટૂર કરવા. જો તમે VNSU ગ્રાઉન્ડ પાસે આવશો ને તો આપણો એન્ટ્રી ગેટ છે, ત્યાંથી લઈને ટોટલી જો ટોટલી ડોમ ટોટલી દેખાય. અહીંથી પુસ્તક મેળો સ્ટાર્ટ થશે, પછી વચમાં ફ્લાવર શોનું છે, ત્યાં જશું. ત્યાં પણ તમને સરસ સિનેમેટિક સીન બતાવી ફ્લાવર શોના, ખૂબ સારા એવા છે. પછી જો આ ટોટલી અહીંથી સ્ટાર્ટ કરી ટોટલી પુસ્તક મેળો છે, પછી સામે ફ્લાવર શો આવી જશે કે જે તમારે પ્લાન્ટ લેવા હોય તે પુસ્તકોળો. પછી અહીંયા લગીને જો આ ટોટલી વસ્તુ, આ તમને કહો ને ઇનસાઇડ ડોરના છે પ્લાન્ટ બધા, અને અહીંથી ટોટલી પુસ્તકોના, આ ટોટલી આ જેટલા ડોમ દેખાય ને એ બધા પુસ્તકોના છે, અને આ બાજુ છે ને એ બધા પ્લાન્ટના છે. અને સામેની બાજુ જે તમને ડોમ દેખાય છે એ બધા એક આપણે સાહિત્ય પુસ્તકના. અને પછી તમને બતાવું ને કે જો તમને ભૂખ ને એવું લાગી જાય તો એક્ઝેક્ટ ક્રોસમાં તમને કહો ને તો અહીંયા ફૂડ કોર્ટ છે, સારા સેવા ફાસ્ટ ફૂડ રાખેલા, ટોટલી ફાસ્ટ ફૂડ છે અહીંયા. તો ટોટલી વસ્તુ તમને મળી જશે, પાણીથી લઈને ટોટલી વસ્તુ તમને મળી જશે. ખૂબ સમય લઈને આવજો, 4-5 કલાક આશરે તમારું નીકળી જ જશે, અને શાંતિથી ફરજો, મજા આવશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. જો હવે અહીંની વાત કરું ને તો આ બધો આપણે ટોટલી એરિયા છે આપણે પુસ્તકોનો. હવે જેટલા UPSC ને લગતા, GPSC ને લગતા જેટલા પુસ્તકો છે ને એ આયરા કાઉન્ટર ઉપર છે. પછી ધીરે ધીરે જાવીને તો અલગ અલગ આપણે સાહિત્યના કેવી અલગ અલગ જે જો આ કે બુક્સ છે, અલગ અલગ
કંપની છે કે જે લોકોએ સ્ટોલ નાખીને રાખ્યા છે. ટોટલી અત્યારે ઘણું પબ્લિક છે. આ જો RRN કંપની ટોટલી. હવે આ જો મોટિવેશનલ બુકો છે બધી. આ બધી તમને કહું ને આમાંથી મોટા ભાગની આપણે વાંચેલી છે. અને પ્લસ કે આમાં ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ટોટલી તમને મળી જશે. અમુક બુકો છે ને હું તમને એમ જોઉં છું કે લગભગ ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન વધારે મળતી હતી. હવે તમને કહું ને અહીંયા મને ઓફલાઈન મળી આવે છે અને તમે ટોટલી બુક જોઈ શકો. આ તો ઓનલાઈન તમે પરચેસ કરો કે એમાં જી આવે, કોપી આવે, ફર્સ્ટ કોપી આવે, થર્ડ કોપી આવે, પણ અહીંયા તમે જાતે જોવો બુકને અને પછી તમે ખરીદો. સારો એવો મોકો છે, આવતા રહ્યો જુઓ. સ્ટીલ જો આ બધી તમને કહું ને ઓનલાઈન બહુ મોંઘી મળે. હવે આપણે એક વખત પ્રાઇસ બી પૂછી લઈશું કે ઓનલાઈન અને ઓફલાઈનમાં કેટલો ફરક આવે છે બુક્સની અંદર. જો આ ટોટલી બુક્સ સારી એવી કન્ડિશનમાં છે અને 100% ઓરિજિનલ છે બધી બુક્સ. અને તમને કહું ને મને નાનેથી જે બુકની સ્મેલ હોય ને બહુ પસંદ છે. અને અત્યારે ટોટલી એક બુકનું જોઈને હું ખુશ છું. કઈ બુક લેવી કઈ નહીં એમ થાય છે. જો અડધી બુક તો સ્ટોરમાં હોતી જ નથી કે જે મને અહીંયા જોવા મળે છે. મેં ઘણી વખત ટ્રાય કરી હતી કે ચાણક્ય નીતિની બુક હું ઓફલાઈન માર્કેટની અંદર ગોતું, પણ અહીંયા મને 2 જગ્યાએ મળી ગઈ. સારું છે અને મેં ખરીદી લીધી છે. એમાં ના નહીં. હું તમને આપણે આફ્ટર બ્લોગ તમને બતાવી કે ઘરે જઈને તમને બતાવી કે મેં કઈ શોપિંગ કરી. તો ચાલો હજી આપણે ઘણું જોવાનું છે તો આપણે જઈએ આગળ. હવે આપણે આવી ગયા હતા ડોમ નંબર 3 ની અંદર. ડોમ નંબર 3 ની અંદર વાત કરું તો આયરો છે ગજાનન પ્રકાશન બુક સ્ક્વેર. ચાલો આપણે જોઈએ ને કેવી રીતના છે, કઈ પુસ્તકો મળે છે. નાના છોકરાની પુસ્તકો છે, સાથે હિસ્ટોરિકલ, પછી અલગ ક્રાફ્ટની, World War II, World War I, બોડી હ્યુમન પાર્ટ્સ, આખી એક અલગ આખો સેટ પણ મળી શકે તમને. તમે જોઈ શકો. ઇંગ્લિશ બુકથી લઈને ટોટલી બુક્સ તમને જોવા મળશે. નાના છોકરાની પણ વસ્તુ તમને જોવા મળશે. અને આ જોઈ લો, આ તમને કોમિક બુક માંગા પણ તમને જોવા મળશે. એ તમને વાત કરું ને તો કોને ખબર છે કે ડેથ નોટ, ડેમન સ્લેયર, પછી ટોટલી ડેમન સ્લેયર છે એન્ડ પોકેમોન. મારી ફેવરેટ પોકેમોન એન્ડ ડેમન સ્લેયર અને સ્પાય એન્ડ ફેમિલી. હવે આપણે જોઈ એક રેર, આપણે જોઈ કઈ રેર છે આમાંથી. પોકેમોન એડવેન્ચર આ એટલી રેર નથી, પણ તમે આઈડિયા લઈ શકો. કઈ ગઈ? હા, એક આઈડિયા બુક છે કે જે ઓનલાઈન તમે જોઈ શકો. જો તમારે કલેક્શન આર્ટ એક લેવું હોય ને તો તમે એક બુક લઈ શકો માંગાની. પછી એક આ બી સારી છે 5 નંબર. જોયું? સારી બુકો છે. આવો જોવો, લઈ શકો. 8 દિવસનો છે ફેર. 8 દિવસની અંદર આજે રવિવાર છે, સોમ, મંગળ, બુધ તમે તમારા ટાઈમ રીતે આવી શકો. પણ હા, આડા દિવસે આવો તો થોડોક રસ ઓછો હશે. અને જો તમે સેટરડે સન્ડે આવો તો ત્યાં વધારે હશે. તો કાંઈ નહીં, ચાલો હવે આપણે જઈએ આગળ. જો આના સ્ટોલ ઉપર તમને જોઉં તો સારા પોસ્ટર પણ તમને મળી જશે. પોસ્ટર છે, પછી એકદમ મોટી ડઠ્ઠા જેવી બુકો છે. અને તમને કોઈને ખબર હોય તો આનું નામ હું નહીં બોલી, પણ ઓલમોસ્ટ આ બુકનું બધાએ જોયું જ છે કે કઈ બુક છે. હેરી પોટરના 8 ભાગ છે, 9મો આ ભાગ છે. અને આનો ભાગ હજી આ બન્યો નથી, એટલે ખબર પડી ગઈ કઈ બુક છે આ. અને આ બુક જેને નથી વાંચી ને એટલે સમજી જાઓ કે તમે 8મા ભાગ પછી 9મો ભાગ જોવું તો અમારે જોવાનો બાકી. અને હજી ખબર નહીં ક્યારે બને, પણ મસ્ત બુક છે.
એકવાર વાંચજો, મજા આવશે. જો આ બધી બુક તમને દેખાય ટોટલી. જુઓ હવે તમને એક સારી એવી વસ્તુ બતાવો કે જે લોકો માર્વલના પ્રેમી છે ને એના માટે આ બુક જોઈએ. ટોટલી આ એવી બુક છે ને કે ભાઈ ગજબની. આની અંદર તમને ટોટલી માર્વલનું તમને આખું યુનિવર્સ તમને જોવા મળશે અને એના વિશે નોલેજ આવશે. એકદમ ડાયહાર્ડ ફેન હશે ને એને આ બુક 100% પસંદ આવશે. કે જે લોકો માર્વલ યુનિવર્સને ફોલો કરે છે એના માટે આ બુક સરસ છે, જોજો. અને આનો તમને સ્ટોલ નંબર કહી દો. સ્ટોલ નંબર છે 36 મેટ્રો બુક્સ. 36 નંબરના સ્ટોલમાં માર્વલનું પહેલી જ આવશે કે જે લોકો માર્વલ ફેન છે તેને મજા આવશે આ બુકની. જો ડિઝની ઓથન છે ટોટલી, કે આની અંદર તમને બધું આખું કઈ ઇન્ટ્રોડક્શન જ મળી જશે, કયા કયા કેરેક્ટર છે, શું શું છે. જો સરસ છે, કલેક્શન કરવા માટે સારી બુક છે, લઈ લેજો. 8 દિવસનો ટાઈમ છે તમારી પાસે. નથી આવવાના તો જોઈ લેજો. આવો, ટાઈમ લઈને આવતા રહ્યો. આશરે તમારે 4 કલાકનો તો તમારે ટાઈમ દેવો જ પડશે, કેમ કે બહુ બધી વસ્તુ છે, જોવા જેવી વસ્તુ છે. જુઓ આ બધી બુકો અને 10 સ્ટોલ છે, તમે ક્યારે ફરી રહેશો. ચાલો હવે આપણે જઈએ આગળ. તમે આવો ને તો લાસ્ટમાં આપણો મેપ છે કે કઈ કઈ વસ્તુ કઈ જગ્યાએ છે. મેં તમને બતાવ્યું ને, પાર્કિંગ, બુક 2 1 2 3 4 5 સેમિનાર હોલ, ટોટલી વસ્તુ જો આ તમને જોઈ પડી ગઈ ને. આટલી વસ્તુનો આપણે એક્ઝિબિશન લાગેલો છે. તો હવે આપણે જઈએ હોલ બાજુ. જુઓ સાહિત્ય હોલ આવી ગયા. જો બધા ફોટો પડાવે છે, ઘણી ભીડ છે, મોદી સાહેબ છે. જો જો કેટલું મસ્ત ઇન્ટિરિયર બનાવેલું છે, જોવાની મજા આવશે. બુક સ્ટોલ લાગેલા છે. અને હવે તમને બતાવો ને તો આગળ જઈએ. મોટી મોટી બુકો મૂકેલી છે અહીંયાની અંદર. જો એકદમ સેકન્ડમાં કોને પેલું ફ્લાવર શો અને બીજી એરિયા જગ્યા કે એક્ઝેક્ટ એની સામે જ છે, આગળ જ જાતા. જો છે ને. હવે આપણે જે જોઈ લીધું આગળ, હવે જઈએ આગળ. હજી તમને ઘણી વસ્તુ બતાવવાની છે એટલે આપણે એકદમ ડિટેલ્સથી નહીં બતાવશું. અને આ લોકો જુઓ Open first, Jitalbhai, second, Manishbhai, third, Nimeshbhai. College, Arshitbhai, Anand, Vikas. હવે તમને કહું ને તો લગભગ બુક સ્ટોરો, લગભગ બુક ડોમ પૂરા થઈ ગયા છે. ના હજી એક છે. હજી એક આ 5મા નંબરનો ડોમ છે ને, હજી તે બાકી છે ને. ઘણું એવું સારું એવું પબ્લિક આવી ગયું છે અહીંયા. જો અહીંયા આપણે આવી ગયા હતા. બોર્ડ, ખુરશી. જો હવે આને શું કહેવાય ખબર નહીં. જો નાના છોકરાને રિલેટેડ બધી વસ્તુ, ટ્રેમ્પોલિન એવું સારી સારી વસ્તુ છે. આવો, બાળકોને લઈને મજા આવશે. બાળકો માટે જે શોપિંગ કરવાની બાકી હોય તો તમે અહીં આવીને કરી શકો. હવે જઈએ આપણે આગળ. હવે આવી ગયા નંબર 6 નંબરના ડોમની અંદર. તો જો બધી હાથેથી બનેલી વસ્તુ છે, મોતીઓની વસ્તુ, બેંગલ્સ ને એવું છે. આપણે જઈએ આગળ. બીજી વસ્તુ તમને બતાવો. જો મોતી સેટ,
આયુર્વેદિક શેમ્પુ, જો તોરણ, લટકણ, ટોટલી વસ્તુ. આયુર્વેદિક, પછી સાડી, શું છે ખબર નહીં પણ સરસ વસ્તુ છે. હાથેથી ટોટલી હાથેથી હાથની બનાવટ. ડ્રેસ છે, જો અહીં પણ લટકણીયા સારા એવા છે. સાડીઓ, પલ્લુ, ભગવાનના વાલા, વાઘા, તોરણો, ટોટલી બધી ભરતકામની બનાવટ વાળી આઈટમો. આ રિલેટેડ કહો ને તો આ વધારે ગર્લ્સ રિલેટેડ, બેન રિલેટેડ બધી આઈટમો તમને જોવા મળશે. તમને વાત કરું ને તો એક રવિવારના કારણે રસ્ટ છે, પણ છે જ. હવે આ એક યુનિક આઈટમ તરફ જઈએ તો જો ફોટા છે. લટકણીયા ને એવું સારા સારા લટકણીયા ને એવું તમને જોવા મળશે. ભાવ તાલ તમારે કરવો પડશે. ભાવતાલ કર્યા વગર તો નહીં થાય, પણ તમને કહો ને તો એક સારી એવી વસ્તુ તમને જોવા મળશે. હવે આ બાજુ જુઓ, ડ્રેસ ને એવું છે ને, મસ્ત આઈટમ. હવે આપણે જો આવી ગયો આ ક્રાફ્ટ મેળો છે, એ ટોટલી ક્રાફ્ટ મેળો. હવે આઈ થિંક હોય છે કે ક્રાફ્ટ મેળા પછી હવે આવશે આપણે ફ્લાવર બાજુ. ફ્લાવર્સ હોય ઘણો સારો છે. જો સ્વામી વિવેકાનંદ. જો આપણે મેં તમને કીધું હતું નાયરોવા છે ફૂડ કોર્ટ. અહીંયા ઘણી મોટી જગ્યામાં ફૂડ કોર્ટ અને ફાસ્ટ ફૂડ કોર્ટ બનાવેલો છે. જો તમે આ ટોટલી બધું ખાવા પીવાની જગ્યા છે. જેમને ભૂખ લાગે ને તો તમે અહીંયા આવીને જમી શકો. 2 કલાક લગીનમાં તમને કહો ને, જો તમે આરામથી જોયું ને તો 2 કલાકની અંદર તમે ફાઇનલ 5 અને 6 નંબરના ડોમમાં પોગી જશો. કે શાંતિથી જોયું ને કે 5-6 નંબરના પોગી શકો. જો છે ફૂડ કોર્ટ આવી ગયું. હવે આપણે જશું ફ્લાવર બાજુ, પ્લાન્ટ બાજુ. પ્લાન્ટમાં હવે તમને મજા આવશે. પ્લાન્ટ ખૂબ સારા છે. ઇન્ડોર, આઉટડોર, સનસેટ, વિધાઉટ સનસેટ. અને આની અંદર ઘણી એવી ભીડ છે. જો લો છે ભીડ. આપણે જ્યારે આવ્યા આપણે સારી એવી રીલ્સો બની ગઈ. હવે જો તમને બતાવવાની ટ્રાય કરું. જો એક આ સરસ મજાના ડેકોરેટિવ આઇટમ છે. જો તમારે ઘરે ફ્લાવર હોય ને તો તમને કહો ડેકોરેટિવ આઇટમ સારી લાગશે તમને. 1300 રૂપિયા બરાબર. જો તમે આને ઇનસાઇડ પ્લાન્ટ હોય ને, ઇનસાઇડ પ્લાન્ટ આમાં મેકવાનું પ્રિફર તમને કરી. કેમ કે આઈટમ આપણે ઘરની ઇનસાઇડની છે, અને જે પ્લાન્ટ સનસેટમાં ગ્રો કરી ન શકતા હોય, કરી શકતા હોય વિધાઉટ, તો તમે આ પ્લાન્ટ તમે લઈ શકો. જો આ બાજુ પ્લાસ્ટિક ને ગમલાની આઈટમ છે. અને પ્લાન્ટની વાત કરું તો આ બાજુ પ્લાન્ટ તમને જોવા